નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 9 જે સેમેસ્ટર 2 નું ચેપ્ટર નંબર 9 છે. આપણી અર્થવ્યવસ્થા અથવા તો આપણે ઇકોનોમિક્સ કે અર્થતંત્ર ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય તો એની આપણે સામાન્ય સમજ એ મેળવવાની છે. તો કે આપણા માટે આ એક અલગ ટોપિક છે, એટલે અમુક શબ્દ જે છે એ નવા શબ્દ વિશે પણ તમારે જાણકારી મેળવવી પડશે. અને આ શબ્દ જે છે એનાથી ભારતની અર્થવ્યવસ્થા આપણે જે વાત કરવાની છે એ મહત્વની ભારતની અર્થવ્યવસ્થાની વાત કરવાની છે. તો અર્થવ્યવસ્થા એટલે શું, એના વિશેનો ખ્યાલ કેવી રીતના આપણે મેળવી શકીએ, દરેક ચર્ચા જે છે એ આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. આમ તો તમને સામાન્ય રીતે વ્યાખ્યાયિત કરું તો અર્થવ્યવસ્થા એટલે કે જે રૂપિયાની હેરફેર થાય છે. આપણે આપણી જરૂરિયાત હોય તો આપણે રૂપિયા દ્વારા કોઈ સામાન ખરીદીએ છીએ, અથવા તો કોઈના વાલી છે એ કોઈ સામાન છે વેચતા હશે તો સામાન વેચી અને તે પોતે રૂપિયા મેળવતા હશે. કેટલાકના વાલી હશે એ નોકરી કરતા હશે તો તે પોતે સેવા દ્વારા અથવા તો નોકરી દ્વારા પોતે રૂપિયાની કમાણી કરતા હશે. તો આ બધા રૂપિયાની જે લેનદેન થાય છે એના વિશેની સામાન્ય સમજ એટલે એને શું કહેવાય છે, અર્થવ્યવસ્થા કહેવાય છે. તો આપણે જો અર્થવ્યવસ્થાની વાત કરીએ તો એના માટે તમને કાંઈ ઉદાહરણ આપેલું છે. આ ઉદાહરણ જે છે એની સામાન્ય સમજૂતી આપણે મેળવીએ કે રૂપિયો જે છે એ રૂપિયોની હેરફેર અથવા તો લેનદેન છે એ કેવી રીતના થાય છે. સામાન્ય રીતે તમે જોવા જાઓ તો કોઈ એક બેંકમાંથી કોઈ એક ભાઈ છે એ પોતે ખેતી માટે રૂપિયા પોતે વ્યાજે લે છે, અથવા તો પોતાની પાસે રૂપિયા પડેલા હોય તો એ બેંકમાંથી પોતે લઈ લે છે. હવે શું થાય છે તો કે ધારો કે ભાઈ છે એ બીજા ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે શેરડીની ખેતી કરે છે. એને શેરડીના પાક માટે જે લોન લીધી હતી તો બેંકમાંથી લીધી હતી. હવે તો કે બિયારણના રૂપિયા ખર્ચવા તો પડશે ને, બિયારણ પછી તો કે કોઈ મજૂર હોય તો એને પણ તેને પોતાના ખેતરે બોલાવવા પડશે, અને પોતે આવી રીતના શેરડીની ખેતી કરે છે. હવે ખેત ઉત્પાદન થઈ ગયું અને પાકની લણણી પણ થઈ ગઈ તો હવે શું કરશે ભાઈ, તો કે ટ્રાન્સપોર્ટેશન દ્વારા, એટલે કે અહીંયા આપણને ટ્રેક્ટરનું ચિત્ર ત્રીજા ચિત્રમાં દર્શાવેલું છે. તો ટ્રાન્સપોર્ટેશન દ્વારા આ જે સામાન છે એ સામાન પોતે ક્યાં પહોંચાડશે, તો કે માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડશે, અથવા તો કોઈ એક જગ્યાએ સંગ્રહ થતો હોય એવા કોઠારમાં, અથવા તો કોઈ આપણે એવા મોટા એવા ઘરમાં આપણે એમ કહી શકીએ કે તે આ જે શેરડીનો સામાન જે છે એમાં તે પોતે સંગ્રહ કરે. હવે આમાં અલગ અલગ ઘણી વસ્તુ થઈ શકે. શેરડીમાંથી તમને ખ્યાલ જ છે કે ખાંડ બની શકે, ગોળ બની શકે. તો શેરડી જે છે એમાંથી કોઈ એક ધારો કે એવા કોઈ ઉદ્યોગમાં તે પોતે શું કરે છે તો કે શેરડીમાંથી ખાંડ બનાવડાવે છે, અથવા તો સામાન્ય રીતે શેરડી જે છે એ સીધી પણ વેચી શકાય છે, શેરડીમાંથી ગોળ પણ બનાવી શકાય છે. જો શેરડી સીધી વેચવી હોય તો સામાન્ય રીતે એ માર્કેટિંગ યાર્ડમાં એટલે કે જથ્થાબંધ આખી શેરડી જે છે એનું વેચાણ કરી શકે છે. હવે તમને કીધું એ પ્રમાણે કે શેરડીમાંથી શું બને છે, ખાંડ બને, ને ખાંડમાંથી શું બને તો મીઠાઈ. તો છઠ્ઠા ચિત્રમાં તમને આ જે શેરડી છે એ શેરડી જો સીધું વેચાણ એનું કરે છે, અને કાં તો એને એમાંથી બનેલી ખાંડ અને ખાંડમાંથી બનેલી મીઠાઈ જે છે એનું વેચાણ થાય છે. તમે જુઓ તો એક જ જગ્યાએથી બેંકમાંથી રૂપિયા લીધા અને ત્યારબાદ શેરડી ઉગાડી, ત્યારબાદ શેરડીનું વેચાણ કર્યું. તો આ બધી પ્રક્રિયા એવી છે કે ત્યાં બધી જગ્યાએ શું થાય છે, રૂપિયાની હેરફેર થાય છે. હવે તો કે આ જે વ્યક્તિ છે, દુકાનદાર છે, એ દુકાનદાર છે એ ફરી પાછા રૂપિયા ક્યાં જમા કરશે, પોતાના સેવિંગ એકાઉન્ટમાં જમા કરશે, અથવા તો પોતાની બચત માટે રૂપિયા જમા કરશે. તો પોતે આ જે દુકાનદાર છે એ રૂપિયા પાછા ક્યાં જમા કરે છે, તો કે બેંકમાં જમા કરે છે. તો વિચારો જોઈએ કે જ્યાંથી શરૂઆત થઈ હતી બેંકમાંથી રૂપિયા ઉપાડી અને જે વ્યક્તિએ પોતે ખેતી કરી હતી એ ખેતી આગળ જતા બધી જગ્યાએ રૂપિયા છે એની લેનદેન થતા છેલ્લે રૂપિયા ક્યાં પહોંચે છે, પાછા બેંકમાં પહોંચે છે. તો આ જ કહેવાય છે એક પ્રકારની અર્થવ્યવસ્થા. જો રૂપિયાની લેનદેન બંધ થઈ જશે તો કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા છે એ ખોરવાઈ જશે. એટલે રૂપિયાની લેનદેન જે છે એ સતત થતી રહેવી જોઈએ.
આ જ અર્થવ્યવસ્થાનું એક મૂળભૂત સ્વરૂપ છે. હવે વાત કરીએ આપણે કે આખું અર્થતંત્ર જે છે એને અલગ અલગ ત્રણ ક્ષેત્રમાં વિભાજિત કરવામાં આવેલું છે. હવે આ ત્રણ ક્ષેત્ર એટલે પેલું આવે છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું આવે છે દ્વિતીય ક્ષેત્ર અને ત્રીજું આવે છે સેવા ક્ષેત્ર. આમ તો સેવા ક્ષેત્ર જે છે તમને નામ પરથી ખ્યાલ આવી જાય, પણ પ્રાથમિક ક્ષેત્ર એટલે શું તો તમને એક સામાન્ય પહેલા તો એક ઉદાહરણ આપી દઉં અને એના ઉપરથી જ આપણે યાદ રાખવાનું છે કે પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે અને દ્વિતીય ક્ષેત્રમાં કોનો સમાવેશ. પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કુદરતમાંથી આપણને કોઈ વસ્તુ સીધે સીધી મળી આવે અને એનો ઉપયોગ આપણે સીધે સીધો જો કરી શકતા હોય ને તો એને પ્રાથમિક ક્ષેત્ર કહેવાય છે. એટલે કેવી રીતે તો કે કુદરતમાંથી આપણને શું મળી આવે તો કે ફળો મળી આવે, આ ફળોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. કુદરતમાંથી આપણને ઔષધીય વનસ્પતિ મળી આવે છે. પછી કુદરતમાંથી આપણને માછલા એટલે કે પ્રાણી જે છે એ પણ કુદરતી સંપત્તિ જ છે, એમાંથી આપણને માછલા મળી આવે. પછી જે પ્રાણીઓ આપણને મળે છે, પ્રાણીઓ આપણને દૂધ આપે છે, પ્રાણીઓમાંથી માંસ મળે છે, હાડકાં મળે છે, ચામડું મળે છે. તો આ બધા ક્ષેત્ર જે છે અથવા તો આ બધી વસ્તુ જે છે એ બધી વસ્તુનું ઉત્પાદન અથવા તો એનું નિયંત્રણ જે છે એને કેમાં સમાવેશ કરવામાં આવેલો છે પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવેલો છે. અને જો આપણે આખા ઉદાહરણ જે છે એને ટૂંકમાં જો આપણે ચર્ચા કરીએ તો આવે છે વન ક્ષેત્ર, એટલે કે વનસ્પતિને લગતી કોઈ પણ બાબત હોય એ વન ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, પછી ખોદકામ દ્વારા જે આપણને ખનિજ મળે છે આ પણ એક પ્રકારની કુદરતી સંપત્તિ જ કહેવાય છે, કારણ કે એ તો આપણને જમીનમાંથી મળી આવે છે. તો ખાણ ક્ષેત્ર એટલે કે ખનિજ જે મળી આવે છે એ ખાણ ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્ર, પછી મત્સ્ય ક્ષેત્ર વગેરે ખોરાક અને ઔદ્યોગિક ઉત્પાદન માટેનો કાચો માલ પૂરો પાડે છે. તો આ જે કાચો માલ પૂરો પાડે છે ને એને આપણે કેમાં સમાવેશ કરવામાં આવેલો છે તો કે પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવેલો છે. હવે તમે દ્વિતીય ક્ષેત્ર સમજાવીશ ને એટલે તમને ખ્યાલ આવી જશે કે જે પ્રાથમિક ક્ષેત્રમાં માલનું ઉત્પાદન થયું, અહીંયા હું તમને એમ કહું કે લાકડું આપણને જંગલમાંથી મળી ગયું, પણ જો એ લાકડાનો સીધો ઉપયોગ આપણે કેમાં કરશું, સામાન્ય રીતે આપણે કોઈ વસ્તુ બનાવવામાં કરીએ કે નહીં, તો લાકડું બનાવવા માટે આપણે જે અલગ અલગ ઉદ્યોગો લાકડાનો ઉપયોગ કરીને કોઈ વસ્તુ બનાવવા માટે આપણે અલગ અલગ જે ઉદ્યોગો સ્થાપીએ છીએ એને આપણે કેમાં સમાવેશ કરશું તો કે દ્વિતીય ક્ષેત્રમાં સમાવેશ કરશું. અહીંયા આપણે લાકડામાંથી પેન્સિલ બનાવીએ છીએ, પછી લાકડામાંથી દરવાજા બનાવીએ છીએ, બારી બનાવીએ છીએ. તો આના માટે આપણે કારખાના કે ઉદ્યોગો સ્થાપવા પડશે, તો એટલે જ એને કહેવાય છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર. મેન્યુફેક્ચરિંગ એટલે કે બાંધકામ. આપણે શું કરવાનું છે તો કે આમાંથી જે પ્રાથમિક જે વસ્તુ મળી આવે છે ને એ પ્રાથમિક વસ્તુનું આપણે કંઈક ફેરફાર કરી અને આપણે એને ઉપયોગી એવી બીજી વસ્તુમાં ફેરફાર કરશું. એટલે કે તમને ઉદાહરણ આપું તો વધારે ખ્યાલ આવી જાય. હું તમને એમ કહું કે કપાસ જે છે એ કપાસનો કેમાં સમાવેશ થાય તો કે પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય, કારણ કે કુદરતમાંથી મળી આવે. અને કપાસમાંથી આપણે શું બનાવીએ છીએ, સુતરાઉ કાપડ બનાવીએ છીએ. તો સુતરાઉ કાપડ બનાવવા માટે કંઈક ઉદ્યોગો સ્થાપવા પડતા હોય તો એનો કેમાં સમાવેશ થશે, દ્વિતીય ક્ષેત્રમાં સમાવેશ થશે. પછી કપાસિયામાંથી શું આપણે મેળવવાનું છે, તેલ મેળવવાનું છે. શેરડી મેં તમને કીધું તો શેરડી જે છે એ કેમ આવશે, પ્રાથમિક ક્ષેત્રમાં. આપણે ઉદાહરણ દર્શાવેલું જ છે. શેરડી જે છે એનું તો વનસ્પતિનું ઉત્પાદનથી જ આપણને શેરડી મળી જાય છે. તો શેરડી જે છે એ કેમાં આવશે, પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. જ્યારે શેરડી જે છે એ ઉદ્યોગમાં જશે, એ ઉદ્યોગોમાં જઈ અને એમાંથી ધારો કે ખાંડ બનાવવામાં આવે તો એ કેમાં આવશે, દ્વિતીય ક્ષેત્રમાં આવશે. હવે તમને આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે કે પ્રાથમિક ક્ષેત્ર એટલે શું અને દ્વિતીય ક્ષેત્ર એટલે શું. અને જો આપણે ટૂંકમાં વાત કરીએ તો યંત્ર સામગ્રી, માર્ગ પરિવહન તેમજ સંચાર સાધનો, વિદ્યુત સામગ્રી, તૈયાર વપરાશી વસ્તુઓ વગેરેના ઉત્પાદન માટે રોકાયેલા ઉદ્યોગો. આપણે શું યાદ રાખવાનું છે, આ બધી વસ્તુની વાત કરીને એના માટે જે ઉદ્યોગો છે, સંરક્ષણ સામગ્રી છે, રંગ રસાયણો છે, પછી કાપડ વગેરેનું ઉત્પાદન કરતા એકમો જે છે એનો આપણે કેમાં સમાવેશ કરી શકીએ છીએ તો દ્વિતીય ક્ષેત્રમાં સમાવેશ કરી શકીએ. સામાન્ય રીતે આપણે ટૂંકમાં યાદ રાખવું હોય તો ઉદ્યોગલક્ષી જે બાબત જે છે
એ બધાનો કેમાં સમાવેશ થશે? તો કે દ્વિતીય ક્ષેત્રમાં. હવે વાત કરીએ આપણે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે શું? તો કે આપણે એને ટૂંકમાં યાદ રાખવું હોય ને તો નોકરી. હવે નોકરી લોકો ક્યાં ક્યાં કરતા હોય? બેંક ખાતું જે છે એ બેંક ખાતું ખરેખર નોકરી હોય જ્યાં વસ્તુની આપ લે નથી થતી પણ રૂપિયાની આપ લે થાય છે. શિક્ષણ જે છે, શિક્ષક તમને ભણાવે છે, એ કાંઈ તમને વસ્તુ આપતો નથી પણ તમને પોતાનું જે જ્ઞાન છે એ તમને પીરસે છે અને એના બદલામાં એને રૂપિયા મળે છે. તો શિક્ષણ ક્ષેત્ર છે, બેન્કિંગ ક્ષેત્ર છે, પછી વીમા કંપની જે છે, આ બધી વસ્તુ જે છે એ સામાન્ય રીતે કોઈ મેન્યુફેક્ચરિંગ કરતી નથી કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતી નથી, છતાં પણ તે રૂપિયાની આપ લેમાં સૌથી વધારે મદદરૂપ થાય છે. તો એને આપણે કેમાં કહેશું? કેમાં એનો સમાવેશ કરશું? સેવા ક્ષેત્રમાં સમાવેશ કરશું. તમને એક ઉદાહરણ આપું. ધારો કે સોફ્ટવેર કંપની, કોઈ આપણી જરૂરિયાત ધારો કે એક સોફ્ટવેર બનાવવાની છે, તો આપણે શું કરશું? તો કે આપણે કંપનીને રૂપિયા આપશું. ધારો કે કંપનીએ કીધું 1 લાખમાં તમારો સોફ્ટવેર બની જશે, તો આપણે કંપનીને 1 લાખ રૂપિયા આપશું અને એ 1 લાખ રૂપિયાના બદલામાં તમને કોઈ સોફ્ટવેર આપશે, તમને કોઈ એપ્લિકેશન આપશે. તો એમાં કઈ વસ્તુ તો આવી નહીં, છતાં પણ રૂપિયાની આપ લે થઈ કે નહીં? તો એને આપણે કેમાં સમાવેશ કરીએ છીએ? સેવા ક્ષેત્રમાં સમાવેશ કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈને ટૂંકમાં વાત કરીએ તો વ્યાપાર, સંચાર તેમજ માર્ગ પરિવહન, હવાઈ તેમજ દરિયાઈ માર્ગો, શિક્ષણ તેમજ આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપની, પ્રવાસ અને મનોરંજન, પછી ગેસ અને વીજળી જેવી સેવાઓ વગેરેની કામગીરી જે છે એનો આ ક્ષેત્રમાં સમાવેશ થાય છે. એટલે સામાન્ય રીતે આપણે કીધું એ પ્રમાણે કે શિક્ષણ છે, પછી આરોગ્ય, બેન્કિંગ, પછી તો કે પ્રવાસમાં પણ આપણે વિવિધ જગ્યાએ જઈએ છીએ અને આપણે રૂપિયા ખર્ચ કરીએ છીએ. મનોરંજનમાં પણ આપણે ટોકીઝમાં પિક્ચર જોઈએ છીએ, બાગ બગીચામાં જઈએ છીએ. તો આ બધાનો કેમાં સમાવેશ થાય છે? એક પ્રકારે સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે. પછી તો કે આપણે હાલના સમયમાં તો તમને ખ્યાલ જ છે કે ટેકનોલોજીનો ખૂબ જ વધારે વિકાસ થઈ ગયો છે. તો આ સેવા ક્ષેત્રના સાધનોમાં પણ એટલો વિકાસ થયો છે, જેમ કે ઇન્ટરનેટ. કોઈને અત્યારના ઇન્ટરનેટ વગર ચાલતું નથી અને ઇન્ટરનેટ રિચાર્જ જે છે એ 400-400 અને 500-500 તો રિચાર્જ કરવા પડે. તો આમાં પણ રૂપિયાની આપ લે થાય છે. તો ઇન્ટરનેટ, પછી એટીએમમાંથી તમે રૂપિયા જે છે એ લઈ શકો છો. પછી બૂથ કોલ સેન્ટર, સોફ્ટવેર કંપની વગેરે જે છે એનો કેમાં સમાવેશ થાય છે? આ સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે. ત્યારબાદ અહીંયા આપણને અલગ અલગ પ્રવૃત્તિ આપેલી છે. તો આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ કે આપણે વિચારીએ કે આ ક્ષેત્ર જે છે, પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર કે સેવા ક્ષેત્ર, આમાંથી કોઈ એક ક્ષેત્ર બંધ થઈ જાય તો શું અસર પડે? અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે ધારો કે ખેડૂતો કોઈ ખાંડની મિલને શેરડી વેચવાની ના પાડે તો શું થાય? વિચારો જોઈએ કે શેરડી જે છે એ ખાંડ મિલને આપવાની જ બંધ કરી દે તો આ ખાંડ મિલ છે એ તો બંધ થઈ જવાની છે. અને જો ખાંડ મિલ બંધ થાય તો એની સાથે લાગતા વળગતા તમામ ઉદ્યોગો છે એ બંધ થઈ જાય. તો તમે ક્યાંક ને ક્યાંક એવું સાંભળ્યું ને કે ભાવ વધારો થઈ ગયો. તો ભાવ વધારો થવાનું આ જ કારણ હોય. કોઈ એક વસ્તુ જે છે વચ્ચેની કડી કહેવાય. આખી કડી કેવી રીતના થશે? પહેલા આવે શેરડી, પછી તો કે ખાંડ મિલ, પછી તો કે એમાંથી ખાંડનું ઉત્પાદન થયું તો ટ્રાન્સપોર્ટેશન એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ હેરફેર કરવી. પછી તો કે મીઠાઈની દુકાનો અથવા તો મીઠાઈ બનાવતી કંપનીઓ, પછી એમાંથી આવે મીઠાઈ બનાવતી દુકાનો. તો આખી કડી છે કે નહીં, આમાંથી કોઈ પણ એક જો ખડી જાય ને તો પણ આખી ચેન છે એ ચેન આખી તૂટી જાય. પછી બીજું ઉદાહરણ આપ્યું છે કે ધારો કે જો કંપનીઓ ભારતીય બજારમાંથી કપાસ ખરીદતી નથી અને બીજા દેશો પાસેથી કપાસની આયાત કરવાનો નિર્ણય કરે તો કપાસની ખેતીનું શું થશે? વિચારો જોઈએ કે કોઈ ભારતીય ખેડૂત છે એને ખૂબ જ વધારે એવું કપાસનું ઉત્પાદન કર્યું, પણ ભારતની કંપનીઓ જે છે એ ભારતના ખેડૂતો પાસેથી કપાસ નથી લેતી, બીજા દેશો પાસેથી કપાસ લેવા માંડે. તો આપણું જેટલું કપાસનું ઉત્પાદન થયું છે એ બધું જે છે એ સાવ વેડફાઈ જાય. એ સામાન્ય રીતે ઉપયોગમાં ન આવે ને ખેડૂતો જેને કપાસનું ઉત્પાદન કર્યું છે એ સાવ પાયમાલ બની જાય. તો આવી પરિસ્થિતિ થાય કે નહીં?
એટલે જ સામાન્ય રીતે ભારત સરકાર પોતે પહેલા એવો પ્રયત્ન કરે છે કે ભારતના જ ખેડૂત જે છે એની પાસેથી જ બધી વસ્તુની ખરીદી કરવી, પણ જો હજી અછત સર્જાય તો જ પછી બહારના કોઈ પણ ખેડૂતો પાસેથી અથવા તો અન્ય દેશ પાસેથી ખરીદી કરવી. પછી તો કે ખેડૂત ટ્રેક્ટર, પંપસેટ, વીજળી, રાસાયણિક ખાતર, કીટકનાશક દવાઓ જેવી અનેક વસ્તુઓ ખરીદે છે. પોતાને આટલી વસ્તુની તો જરૂરિયાત પડવાની જ છે. સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ટ્રેક્ટરની જગ્યાએ પોતે હળ ચલાવી શકે અથવા તો મજૂરી કરાવી શકે, પણ આ સામાન્ય જરૂરિયાતની વાત કરેલી છે. ધારો કે રાસાયણિક ખાતર અને પંપ સેટની કિંમત જે છે એ વધી જાય તો શું થાય? વિચારો જોઈએ કે ખેડૂતને કોઈ વસ્તુ જે છે એ ઉત્પાદન કરવામાં મોંઘી પડશે. કોઈ કપાસનું અથવા તો ઘઉંનું ઉત્પાદન જો એને મોંઘું પડતું હોય તો સામાન્ય રીતે શું થાય? તમે પણ વિચારી શકો કે આ જે ઉત્પાદન થયેલી વસ્તુ છે એ વસ્તુનો ભાવ છે એ ઓટોમેટિકલી વધી જશે. ત્યારબાદ વાત કરીએ આપણે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં કામ કરવાવાળા લોકોને ભોજનની જરૂર હોય છે. ધારો કે ટ્રાન્સપોર્ટેશન વાળાએ હડતાલ પાડી દીધી, એટલે કે જે આવા ઔદ્યોગિક ક્ષેત્ર જે છે અથવા તો કોઈ સેવા ક્ષેત્ર જે છે એમાં આપણે અલગ અલગ ઉદાહરણ લઈને પણ જોઈ લીધું. તો આમાં કામ કરવાવાળા લોકોને કેની જરૂર પડે છે? તો કે ભોજન, કારણ કે એ તો સામાન્ય જરૂરિયાત છે. બધાને ભોજનની તો જરૂર પડવાની જ છે. પણ જો ટ્રાન્સપોર્ટેશન વાળાએ ના પાડી દીધી તો આ બધા લોકો પાસે શાકભાજી, દૂધ વગેરે જે છે એ સામાન્ય રીતે પહોંચી શકે નહીં. અને ગામડામાંથી આમાં કીધું છે કે શાકભાજી, દૂધ વગેરે લઈ જવાની પણ ના પાડે તો શું થાય? આ પરિસ્થિતિ પણ તમે વિચારી શકો. તો આ બધી વસ્તુ એવી છે કે સામાન્ય રીતે આવી પરિસ્થિતિ જો થાય તો ઘણી વખત ભાવ વધારો જે છે એ પણ વધારે પડતો જોવા મળે છે, અથવા તો સામાન્ય રીતે ખેડૂતો જે છે એને કેટલીક હાલાકી જે છે એ ભોગવવી પડે છે. અહીંયા આપણને કીધું છે કે પ્રત્યેક ક્ષેત્રની વિવિધ વસ્તુ અને સેવાઓની ગણના કેવી રીતના કરીએ છીએ અને કુલ ઉત્પાદન કેવી રીતે થાય છે એ આપણે થોડુંક વિચારીએ તો કેવી રીતના આપણે કહી શકીએ કે એક અહીં ઉદાહરણ આપ્યું છે કે એક ખેડૂત લોટની કોઈ મિલને રૂપિયા 15 પ્રતિ કિલોના દરે ઘઉં વેચે છે. શું કીધું અહીંયા? ખેડૂત જે છે એ 15 રૂપિયા પ્રતિ કિલોના દરે શું વેચે છે? તો કે ઘઉં વેચે છે. મિલમાં ઘઉં દળાય અને તેનો લોટ બને અને લોટ બિસ્કિટ કંપનીને 20 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચે છે. એટલે 5 રૂપિયા જે છે એ આ મિલવાળા જે વ્યક્તિ જે છે એને મળ્યા કે નહીં? તો 15 રૂપિયા પ્રતિ કિલો ઘઉં વેચ્યું હતું, ખેડૂતે કોને વેચ્યું છે? કે મિલવાળાને વેચ્યું છે. અને મિલવાળાએ પોતે ઘઉં જે છે ને દળી અને આ ઘઉં જે છે એ કોને આપી દીધો? તો કે બિસ્કિટ બનાવતી કંપનીને આપી દીધો. હવે બિસ્કિટ વાળો શું કરશે? તો કે એમાં ખાંડ ભેળવી દેશે, ઘી ભેળવશે, પછી અન્ય જે બિસ્કિટમાં આવતી વસ્તુઓ જે છે એ વસ્તુઓ પોતે એમાં ઉમેરી દેશે અને બિસ્કિટના 4 મોટા પેકેટ બનાવશે. એટલે જે આપણે અત્યારના 15 રૂપિયા પ્રતિ કિલો ભાવનો જે ઘઉં હતું એની જ આગળ વાત કરીએ છીએ. તો 15 રૂપિયાના કેટલા થઈ ગયા? 20 રૂપિયા. 1 કિલો ઘઉંના લોટના ભાવ થઈ ગયા 20 રૂપિયા. આ 20 રૂપિયા બિસ્કિટ બનાવતી કંપનીએ, પણ બિસ્કિટ બનાવતી કંપનીમાં શું શું ઉમેરેલું છે? ખાંડ ઉમેરી છે, ઘી ઉમેરી છે, બધી વસ્તુ ઉમેરી. તો એમ કરતા કરતા કોઈ પણ વસ્તુનો ભાવ છે એ આગળ જતા વધતો જાય છે. તે બજારમાં ગ્રાહકને 80માં એટલે કે 20 રૂપિયા પ્રતિ પેકેટ, અહીંયા 4 પેકેટ બનાવ્યા ને, તો 80 રૂપિયામાં વેચે છે. આ બિસ્કિટ એ અંતિમ ઉત્પાદન છે અને તે ગ્રાહક સુધી પહોંચે છે. તો આપણે જેવું ઉદાહરણ આપણે શરૂઆતમાં શેરડીનું આપ્યું એવું જ ઉદાહરણ આપણને ફરી પાછું આપ્યું છે કે એક જગ્યાએથી વસ્તુનું ઉત્પાદન થઈ અને માલસામાનની વેચણી કરતા કરતા આગળ જતા એનો ભાવ વધારો જે છે એ કેવી રીતના થાય છે? હવે પાછું એ જ ઉદાહરણ કે ધારો કે ખેડૂતે જ 15 રૂપિયાની જગ્યાએ 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવું હોત તો આગળ જતા મિલવાળો પણ 25ની જગ્યાએ 30 કે 35 રૂપિયા કરી નાખત. પછી બિસ્કિટના ભાવ કેટલા થઈ જાત? તો એ પણ 80માંથી 120 જેટલા થઈ જાત.
તો આવી રીતના આપણને અલગ અલગ વસ્તુ જે છે એના ભાવમાં વધારો કે ઘટાડો જોવા મળે છે. હવે સામાન્ય રીતે જે આર્થિક પ્રવૃત્તિઓ જે છે એને તેની માલિકીના દ્રષ્ટિએ પણ આપણે વિભાજિત કરી શકીએ છીએ. તો અહીંયા માલિકીની દ્રષ્ટિએ આપણે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ જે છે એને 3 ભાગમાં વિભાજિત કરી શકીએ. એક આવે છે સરકારની માલિકીની અથવા તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગ. તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગ એટલે કે અમુક સરકારી કંપની છે અને એમાં સામાન્ય રીતે કોઈ પ્રાઇવેટ કંપની જે છે એનો કોઈ હિસ્સો સામાન્ય રીતે હોતો નથી. તો એને આપણે કેમાં સમાવેશ કરી શકીએ? સરકારી માલિકીના ઉદ્યોગોમાં તેને સમાવેશ કરી શકીએ. એટલે કે અહીંયા આપણને આપેલું છે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ, એટલે જેટલું ઉત્પાદન થાય છે એ સામાન્ય રીતે સરકાર હસ્તક જ હોય છે. એનું ઓપરેટિંગ પણ કોણ કરે છે? ઓપરેટિંગ એટલે કે એને ચલાવવું, એને ચલાવવામાં પણ સરકારનો જ ફાળો હોય છે. પછી તો કે ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ, એને BHEL પણ કહેવાય છે. આ પણ શું છે? તો કે સરકારની માલિકીની જ છે, અથવા તો તેને શું કહેવાય છે? જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે. પછી આ પણ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન એટલે કે ONGC. તો આ પણ કોના માલિકીની છે? સરકારના માલિકીની છે. પછી કેટલીક વસ્તુ જે છે એ ખાનગી માલિકીના અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોમાં તેનો સમાવેશ કરેલો છે. હું તમને ખાલી એક ઉદાહરણ આપું કે રિલાયન્સ કંપની. તો રિલાયન્સ તો પોતે ઘણી બધી, જામનગરમાં પણ એની મોટામાં મોટી કંપની છે, વિશ્વની આપણે એમ કહી શકીએ કે સૌથી મોટી રિફાઇનરી છે. તો આ જે છે એ પ્રાઇવેટ આપણે કહી શકીએ કે એનો માલિક જે છે, એના માલિક રિલાયન્સના સંચાલક જે છે એ પોતે છે. તો એને શું કહેવાય છે? ખાનગી કંપની કહેવાય છે. તો આના જે આપણે એમ કહી શકીએ કે માલિક જે છે એ ખાનગી વ્યક્તિ હોય છે, જેમ કે રતન ટાટા ના હસ્તકની ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, પછી તો કે રિલાયન્સ, પછી ટોરન્ટ, કેડિલા, એલેમ્બિક, આવી જે કંપની છે, અમુક કંપનીના તમે નામ ન સાંભળેલા હોય તો એક વખત તેને ગૂગલમાં સર્ચ કરી લેજો. આ બધી કંપની એવી છે કે જે સામાન્ય રીતે કોઈ પણ ખાનગી માલિકી જે છે એના હસ્તક હોય છે. અહીંયા વાત કરીએ આપણે ત્રીજી, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ. એટલે કે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની કેટલીક મર્યાદાઓ હોય. કારણ કે જાહેર ક્ષેત્ર જે છે એ સરકારી ક્ષેત્ર એટલે આપણને ખબર પડી જાય કે સરકારી ક્ષેત્રના કામકાજ અથવા તો કામચોરી, અથવા તો આપણે એમ કહી શકીએ કે એમાં જેટલું ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન જો ન થતું હોય તો એના માટે શું કરીએ? તો કે સંયુક્ત ક્ષેત્ર ઉદ્યોગો જે છે એ વધારે ને વધારે સ્થાપીએ તો શું થાય? તો કે આમાં ખાનગી ક્ષેત્ર જે છે એનો પણ થોડો ઘણો ભાગ જે છે એ કેમાં આવી જશે? તો કે સરકારી ક્ષેત્રમાં આવી જશે. એટલે સરકારી ક્ષેત્ર અથવા તો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંનેને જો ભેગા કરી દઈએ ને તો શું બની જશે? સંયુક્ત ક્ષેત્ર બની જશે. તો આપણે કીધું એ પ્રમાણે કે ખાનગી જાહેર ક્ષેત્ર છે એટલે કે સરકારી ક્ષેત્ર છે એની કેટલીક મર્યાદાઓ છે. મુખ્યત્વે બિનકાર્યદક્ષતા અથવા તો બિનકાર્યક્ષમતા, કામચોરી વગેરે વસ્તુ આપણને જોવા મળે છે. તો એને નિયંત્રિત કરવા માટે અથવા તો તેને નિયંત્રણમાં રાખવા માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાંતોની મદદ લેવાના હેતુથી ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની સંયુક્ત માલિકીથી ઉદ્યોગો સ્થાપવામાં આવે. એટલે એમાં સામાન્ય રીતે સરકારી ક્ષેત્ર પણ હોય છે અને સાથે સાથે કોઈ પ્રાઇવેટ ક્ષેત્ર જે છે એનો પણ એમાં હિસ્સો રહેલો હોય છે. તો આપણે એને કઈ રીતના કહી શકીએ? તો કે સંયુક્ત ક્ષેત્રમાં આપણે એનો સમાવેશ કરી શકીએ. તો અહીંયા વાત કરીએ આપણે ચોથું ક્ષેત્ર, સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. જો અહીંયા આપણે એક વાત કરી જાહેર ક્ષેત્ર અથવા તો સરકારી ક્ષેત્ર, પછી ખાનગી ક્ષેત્ર, પછી આપણે બંનેને ભેગું કરતું સંયુક્ત ક્ષેત્ર, અને ચોથું ક્ષેત્ર જે આવે છે ઉદ્યોગો માટેનું એ આવે છે સરકારી ક્ષેત્ર. દૂધની ડેરી જે છે એ ક્યારેક ને ક્યારેક તમે સાંભળેલું હોય તો સહકારી કંપની અથવા તો સહકારી લિમિટેડ જે છે એ એના ધોરણે ચાલે છે, તો એ લોકો ચલાવે છે. તો દેશમાં ઘણી વ્યક્તિઓ આર્થિક દ્રષ્ટિએ સક્ષમ હોતી નથી. તેઓ વ્યક્તિગત રીતે ઉદ્યોગોની શરૂ કરી શકે તેવી સ્થિતિમાં પણ નથી હોતી.
તો આવા લોકો ભેગા મળી અને મંડળી કે સંઘ બનાવે છે. તો આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો અમૂલ જે છે એ પણ સહકારી કંપની જ છે. તમને એમ કહું કે ઘણા બધા આપણે પશુપાલકો છે, એ પશુપાલકો પોતે દૂધનું વેચાણ કરતા હોય, પણ જે અમૂલ કંપનીની જ્યારે સ્થાપના થઈ ત્યારે એવો વિચાર કરવામાં આવ્યો કે દરેક વ્યક્તિઓ જે છે એ પોતાનું દૂધ છે કોઈ એક જ જગ્યાએ એકઠું કરે તો સામાન્ય રીતે વેચવામાં પણ સહેલું પડે અને એમાં અલગ અલગ આપણે પ્રોસેસ કરવી હોય તો એ પણ સહેલું બને. તો આવી રીતના આખો એક સંઘ અથવા તો આખી એક મંડળી સ્થાપવામાં આવી અને એના લીધે આપણે એમ કહી શકીએ કે ભારતમાં ખૂબ જ ઊંચું નામ કરતી એવી અમૂલ કંપની જે છે એની સ્થાપના થઈ અને આજે આપણે જોવા જઈએ તો એ પણ ખૂબ જ આગળ પડતી ડેરી ઉદ્યોગમાં ખૂબ જ આગળ પડતું નામ ધરાવે છે. એટલે આ જે સંઘ બનાવી અને એકબીજાના સહકારથી ખૂબ જ જરૂરી આપણે યાદ રાખવાનું, એકબીજાના સહકારથી આમાં ક્યાંય સરકારી કે પ્રાઇવેટની વાત નથી કરતા, પણ જે અમુક વ્યક્તિ છે કે જેની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, એટલે કે એટલી સક્ષમ નથી કે મોટો ઉદ્યોગ સ્થાપી શકે, પણ આવા અલગ અલગ લોકો ભેગા થઈ અને આવા ઉદ્યોગોના એકમો સ્થાપે તો એને શું કહેવાય છે? તો કે સહકારી ક્ષેત્ર કહેવાય છે. જેમ કે દૂધની ડેરી, ખાંડના કારખાના વગેરે સામાન્ય રીતે સહકારી ધોરણે ચાલે છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે અર્થતંત્ર માટે અલગ અલગ આપણે શબ્દની જાણકારી મેળવવી પડશે. તો એવા અલગ અલગ 3 શબ્દ આવે છે: આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તમને ખ્યાલ હશે કે ભારત જે છે એ ભારતનું ગુલામ બનવાનું એક જ કારણ હતું કે ભારતે અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી આપી. તો આનાથી ભારતે શું શીખ મેળવી? કે ભારતે એ જ શીખ મેળવી કે હવે જો આપણે આવી રીતના બહારના દેશોને વેપાર કરવાની પરવાનગી આપશું અથવા તો ભારતના જ કોઈ મોટા મોટા બિઝનેસમેન છે એને આપણે મુક્ત રીતે વેપાર કરવાની પરવાનગી આપશું તો ભારત જે છે ફરી પાછો ગુલામ બની જાય. આવું ન થાય તેના માટે ભારત સરકારે 1950થી જ અમુક નિયંત્રણો જે છે એ નિયંત્રણો એને અમલમાં મૂકી દીધા. કોઈ વ્યક્તિએ પ્રાઇવેટમાં કોઈ વ્યક્તિએ ઉદ્યોગ સ્થાપવો હોય તો તેને ઘણી બધી પરવાનગી લેવી પડતી હતી. પછી બહારની કંપની એટલે કે વિદેશી કોઈ કંપની હોય એને ભારતમાં કોઈ ઉદ્યોગ સ્થાપવો હોય તો પણ એને સ્થાપવા દેવામાં નહોતો આવતો. તો આને લીધે શું થયું? તો ઈસવીસન 1991ની સાલમાં ભારતની પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ એક સમય એવો આવ્યો કે ખૂબ જ કંગાળ પરિસ્થિતિ. ભારતમાં ગરીબી તથા બેકારી એટલી બધે વધી ગઈ કે ભારતમાં જે પોતાનું જે ધન હતું, જે આર્થિક આવક હતી એ સાવ ખૂટવાની અણી ઉપર આવી ગઈ. તો આ સમયે જે સરકાર હતી તેને કેટલીક નીતિઓ અમલમાં મૂકી, જેનું જ પરિણામ જે છે એ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ છે. તો આ જે 1991 છે એ 1991થી ઉદાર નીતિ જે છે એ અપનાવવામાં આવી. આ અનુસાર શું છે તો કે ભારતના લોકો છે એ ભારતના લોકોને કોઈ ઉદ્યોગો સ્થાપવા હોય, કોઈ વેપાર ધંધા કે કેટલાક બીજા આપણે કહી શકીએ કે મોટા મોટા ઉદ્યોગો સ્થાપવા હોય તો એના માટે જે નિયંત્રણો લગાડવામાં આવતા હતા, મેં તમને કીધું એ પ્રમાણે કે શું કામ એને નિયંત્રણો લગાડવામાં આવતા હતા? કારણ કે ભારતે એક વખત ગુલામી જોઈ લીધી હતી એટલે એ ડરી ગયું હતું. તો આ નિયંત્રણો જે છે એ દૂર કર્યા. પછી તો કે જે ઉદ્યોગો ઉપર કરવેરાઓ નાખવામાં આવતા હતા. હવે તમે વિચાર કરવો જોઈએ કે સામાન્ય રીતે કોઈ ખાંડ બનાવતી કંપની હોય એમાં કરવેરા જેટલા બધા નાખવામાં આવે તો ઓટોમેટિક શું થશે? તો કે તે ખાંડના ભાવમાં વધારો કરશે કે નહીં? અને એની અસર કોના ઉપર થશે? તો કે ગ્રાહકો ઉપર થશે. તો આ કરવેરાઓ જે છે એ પણ ઘટાડી દીધા. એટલે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ભારતનો વ્યક્તિ જે છે એને પોતાનો ઉદ્યોગ સ્થાપવો હોય તો તે સહેલાઈથી સ્થાપી શકે. પછી આયાત એટલે કે અન્ય દેશમાંથી વસ્તુને લેવી અને નિકાસ એટલે કે અન્ય દેશને વસ્તુ વેચવી, એમાં પણ કેટલીક છૂટછાટ છે એ જાહેર કરી. એટલે આમ આપણે કહી શકીએ કે નવા ઉદ્યોગો માટેની જે સરકાર દ્વારા નિયંત્રણ લગાડેલા હતા
એ પણ સરળ બનાવી દીધા. એટલે એને શું કહેવાય છે? આર્થિક ઉદારીકરણ કહેવાય છે. એના લીધે શું થાય છે? તો કે ભારતમાં ધંધા રોજગાર જે છે એમાં પણ વધારો થાય છે. પછી આવે છે ખાનગીકરણ. તો ખાનગીકરણમાં શું આવે છે? તો કે કેટલાક ઉદ્યોગપતિઓ હોય છે, એ ઉદ્યોગપતિઓને કોઈ ઉદ્યોગ સ્થાપવો હોય તો એની પ્રક્રિયા જ એકદમ જટિલ હતી. એ પ્રક્રિયા સરળ બનાવી દીધી. એટલે આવા ઉદ્યોગકારીઓ જે છે એ ઉદ્યોગકારીઓને શું પ્રોત્સાહન મળશે? તો નવા નવા ઉદ્યોગો સ્થાપવાનું પ્રોત્સાહન મળશે. તો જે ઉદ્યોગો ખોટ કરતા હતા એ ઉદ્યોગોને આ ખાનગીકરણ એટલે કે જે સરકાર દ્વારા જે હસ્તક્ષેપ કરવામાં આવતા હતા એ નિયંત્રણ દૂર કરી દેવાયા. તો આઝાદી પછી આપણે આઝાદી પછીની જો વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાહેર સાહસો શરૂ કર્યા. સમય જતા જાહેર સાહસોના ઉદ્યોગો ખોટ કરતા ગયા અને નફો છે એ પણ ઘટતો ગયો. તેમાં કેટલાક એકમો જે છે એ પણ બંધ થયા. તો સરકારના અર્થતંત્ર ઉપર એની ખૂબ જ મોટી અસર થઈ હતી અને કામદારો સંગઠિત થયા પણ ઉદ્યોગો નુકસાનમાં આવી પડ્યા હતા. તો આમ આપણે એમ કહી શકીએ કે સરકારી જે તંત્ર હતું કે સરકારી કોઈ ઉદ્યોગો હતા એ ઉદ્યોગોની પરિસ્થિતિ જે છે એ ધીમે ધીમે કરતા સાવ કફોડી બનતી ગઈ હતી. કયા સાલની વાત કરીએ છીએ આપણે? 1991 નો સમય આવતા. પણ બીજી બાજુ જોવા જઈએ તો વિશ્વમાં ગુણવત્તાની ખૂબ જ વધારે બોલબાલ હતી. ખાનગી સાહસો નફો કરવા લાગ્યા. તો આ જે ખાનગી સાહસો નફો કરવા લાગ્યા ને એને લીધે ભારત સરકારને પણ એવું લાગ્યું કે આપણે પણ જે ખાનગી વ્યક્તિઓ છે એને પોતાનો ઉદ્યોગ પોતાની રીતે સ્થાપવો હોય, પોતાની રીતે ચલાવવો હોય તો એને પ્રોત્સાહન આપવું જોઈએ. તો આ બધી પરિસ્થિતિને લીધે શું થાય છે? તો કે ખાનગીકરણને પ્રોત્સાહન મળવા લાગે છે. એટલે કે જાહેર સાહસો જે સરકારી તંત્ર હોય એ સરકારી તંત્રની જગ્યાએ જે ખાનગી એકમો છે એ ખાનગી એકમો વધવા લાગ્યા અને એના દ્વારા જે નફો છે એ પણ વધવા લાગ્યો. હું તમને એક ઉદાહરણ આપું તો રિલાયન્સ કંપની છે. રિલાયન્સની એક રિફાઇનરી જે છે જામનગરમાં ચાલે છે, જે વિશ્વની સૌથી મોટામાં મોટી છે. તો એ જેટલું કમાણી કરે છે ને એટલું ભારત સરકારની એક પણ જે સરકારી ક્ષેત્રની કંપની છે એ સરકારી ક્ષેત્રની એક પણ કંપની આટલી કમાણી કરતી નથી. તો જો આ પ્રાઇવેટીકરણ કરવામાં જ ન આવ્યું હોત તો, ખાનગીકરણ જે છે એ કરવામાં જ ન આવ્યું હતું તો આવી રિલાયન્સ જેવી કંપની, મોટી કંપની જે છે એ બની શકી ન હોત. તો આનું જ પરિણામ આપણે કહી શકીએ. પછી આવે છે વૈશ્વિકીકરણ. એટલે શું? તો કે સમગ્ર વિશ્વનું એક બનવું. તમને એમ કહું કે કેટલીક વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણે સામાન્ય રીતે ચાઇનીઝ વસ્તુ જે છે એની આયાત કરવી પડે. તો ચાઇનીઝ વસ્તુની જો આયાત ન થાય તો એમાંથી અમુક વસ્તુ આપણે બનાવી ન શકીએ. તો વૈશ્વિકીકરણથી વિશ્વનો કોઈ પણ દેશ જે છે એ વિશ્વના અન્ય દેશ સાથે સરળતાથી શું કરી શકે? વેપાર ધંધો કરી શકે. તેનાથી એકબીજાના દેશની બજારો અને ઉત્પાદનોમાં એકીકરણ થઈ રહ્યું છે અને પરસ્પર સંબંધ જે છે એ પણ આપણે એમ કહી શકીએ કે સુધરતા ગયા છે અને સારા બનતા ગયા છે. તમને એમ કહું કે ઘઉંનું ઉત્પાદન છે, એ ઘઉંનું ઉત્પાદન જો એટલા બધા પ્રમાણમાં થાય કે ભારતના લોકોને તો સંતોષ થઈ જાય, પણ હજી પણ ઘઉંનો જથ્થો વધે અને આ ઘઉંનો જથ્થો આપણે બીજા દેશોને વેચીએ તો આપણને કમાણી પણ સારી થશે અને એ દેશો કે જેને જરૂરિયાત છે ઘઉંની એને પણ આપણી સાથેના સંબંધ જે છે એ સુધરશે. તો આ વૈશ્વિકીકરણ જે છે એટલે કે વિશ્વમાં આપણે વસ્તુઓની વેચાણ કરવું, આપ-લે કરવી અને એની સાથેના સંબંધો જે છે એ સુધારવા. તો વૈશ્વિકીકરણને મદદ કરનાર અને ઉત્તેજન આપનાર જો કોઈ મહત્વની પ્રક્રિયા હોય તો તે માહિતી તકનીકીમાં આવેલી અભૂતપૂર્વ ક્રાંતિ, આપણે જેને ઇન્ફોર્મેશન ટેકનોલોજી કહીએ છીએ. તમે વિચાર કરો જો ભારતના કેટલા બધા ક્ષેત્ર એવા છે, કેટલી બધી મોટી મોટી કંપનીઓ છે. આ બધી કંપનીઓ જે છે વધારે પડતી આઈટી કંપની તમને જોવા મળે છે. TCS છે કે પછી વિપ્રો છે. આ બધી કેવી કંપની છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એટલે કે આપણી પાસે જે કોમ્પ્યુટર એન્જિનિયર રહેલા છે એ અલગ અલગ સોફ્ટવેર બનાવીને, અલગ અલગ એપ્લિકેશન બનાવીને તે શું કરે છે? તો કે બીજા દેશોને વેચે છે અને એનાથી તે સારી કમાણી મેળવે છે. અને આના માટે એક સંસ્થા કામ કરે છે, એ છે
WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ પણ આના માટે કામ કરે છે. એની સ્થાપના ક્યારે થઈ હતી? 1995. હવે વાત કરીએ કે વૈશ્વિકીકરણ જે છે એ વૈશ્વિકીકરણ જે છે એની અસરો શું શું થઈ? તો માહિતી ટેકનોલોજીને કારણે સેવા ક્ષેત્ર, રોજગારીની નવી તકો જે છે એ ઊભી થઈ. સેવા ક્ષેત્ર એટલે હમણાં જ મેં તમને કીધું કે સોફ્ટવેર બનાવતી કંપની જે છે એની પાસે નવા નવા પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટ આવતા ગયા. એટલે કે ધારો કે અમેરિકામાં કોઈ કંપની છે, એને કોઈ સોફ્ટવેર બનાવવો છે, તો તે ભારતની કંપનીને આપે, તો ભારતના લોકોએ આ બનાવીને દેવું તો પડે કે નહીં? આ સોફ્ટવેર તો બનાવીને દેવું પડે કે નહીં? તો એના માટે ભારતમાં રોજગારીની નવી નવી તકો જે છે એ નવી નવી તકો ઉભરતી ગઈ. પછી તો કે ફોન, ફેક્સ, મોબાઈલ, ઈમેલ, ઇન્ટરનેટ, વિડીયો કોન્ફરન્સ જેવા સાધનોથી માહિતી જે છે એ ઓછા ખર્ચે અને ઝડપથી પ્રાપ્ત થતા દેશના આર્થિક વિકાસ જે છે એને ગતિ મળી. સામાન્ય રીતે આપણે અત્યારના બ્રોડબેન્ડ ને એ બધી વસ્તુ છે મોબાઈલમાં, નેટની સ્પીડ, એના લીધે તરત જ આપણે ઈમેલ છે એને એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડી શકીએ, માહિતી એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડી શકીએ. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો એ પણ આપણે વિડીયો કોન્ફરન્સ દ્વારા આપણે તરત જ એનું સોલ્યુશન મેળવી શકીએ. હવે તો યુટ્યુબમાંથી આપણને દરેકે દરેક વસ્તુનું સોલ્યુશન મળી જાય છે. તો ઓછા ખર્ચે અને ઝડપથી આર્થિક વિકાસ જે છે એ થવા લાગ્યો છે. પછી બહુરાષ્ટ્રીય કંપનીઓ યજમાન દેશોની કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવા લાગી છે, જેનો ફાયદો યજમાન દેશને થયો. એટલે શું? હું તમને એમ કહું કે ધારો કે એપલ કંપની છે. આ એપલ કંપની અમેરિકાની મોટામાં મોટી કંપનીમાં એક છે. તો એને પોતાનું જે સેટઅપ એટલે કે મોબાઈલ બનાવવાનું જે છે એ ધારો કે ભારતમાં કોઈ એક જગ્યાએ નાખ્યું, અથવા તો સામાન્ય રીતે હું તમને એમ કહું કે અમેરિકામાં મોબાઈલ બને, હવે એ ભારતમાં લઈ આવવા માટે તો જહાજમાં રૂપિયા રોકવા પડે કે નહીં? એની જગ્યાએ આખું સેટઅપ છે ભારતમાં જ લગાડી દેતો, તો એને ટ્રાન્સપોર્ટેશનના રૂપિયા બચી જાય કે નહીં? તો આવી કંપનીઓ જે છે એ કંપનીઓ ભારતમાં આવી અને પોતાનું સેટઅપ લગાડવા માંડ્યા. એટલે એનું ઉદાહરણ એ આપ્યું છે કે ભારતમાં વિદેશી ફોર્ડ મોટર્સની કંપની જે છે એની કારના યંત્રોનું ઉત્પાદન કરે છે. એટલે કે ફોર્ડ કંપની જે છે, ફોર્ડ ફિગો અને ફોર્ડની તો એડવર્ટાઇઝ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલી જ હશે. તો ફોર્ડ કંપની જે છે એ પોતાના સાધનો ક્યાં બનાવે છે? ભારતમાં બનાવે છે. હવે જો એ ભારતમાં સામાન બનાવશે તો ભારતના મજૂરોની જરૂર પડશે કે નહીં? ભારતના અલગ અલગ ટેકનિશિયનની જરૂર પડશે કે નહીં? તો એને લીધે શું થશે? તો કે જે યજમાન દેશ છે એ યજમાન દેશ એટલે કે ભારત દેશ, તો ભારત દેશ જે છે એના લોકોને શું મળશે? તો કે રોજગાર મળશે. પછી તો કે એની ભવિષ્યમાં આવકમાં પણ ખૂબ જ એવો વધારો થશે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ફોર્ડ કંપની જે છે એ ભારતમાં આવી તો ફાયદો વધારે પડતો કોને થયો? તો કે ભારત દેશને થયો કે નહીં? તો આવી રીતના પણ આપણે એમ કહી શકીએ કે ઘણી બધી કંપની છે એ કંપનીને લીધે ભારતને ફાયદો થયેલો છે. એ જ રીતે આપણે જો વાત કરીએ કે ભારતની મોટી કંપનીઓ પણ વિશ્વ સ્તરે પોતાનું બજાર જે છે એ ઊભું કરી શકે છે. જેમ કે ટાટા મોટર્સ છે, તો ટાટા મોટર્સ ભારતમાં તો વેચાય છે, એમ જ બહારના અલગ અલગ દુનિયાના બીજા દેશોમાં પણ ટાટાની ગાડીઓ જે છે એ વેચાય છે. પછી ઇન્ફોસિસ બહુ મોટી કંપની છે, આઈટી કંપની, એશિયન પેન્ટ, પાર્લે વગેરે કંપનીઓ જે છે એ અલગ અલગ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની વસ્તુનું વેચાણ કરે છે. અને છેલ્લે જો વાત કરીએ તો તીવ્ર સ્પર્ધાથી માલ સામાનની ગુણવત્તા જે છે એ જળવાતા ઓછી કિંમતે અને વધુ માલ સામાન જે છે એ ગ્રાહકોને મળવા લાગ્યો છે. આનું આપણે એક ઉદાહરણ આપીએ. હું તમને એમ કહું કે ધારો કે બિસ્કિટ જે છે એ પાર્લે એક જ કંપની બનાવતી હોત તો એનું કોઈ કોમ્પિટિશન જ ન હોત. તો બ્રિટાનિયા છે, પ્રિયા ગોલ્ડ છે, આ બધી કંપનીઓ પણ બિસ્કિટ બનાવે છે ને. તો હું તમને એમ કહું કે ખાલી ને ખાલી પાર્લે જે છે એક જ બિસ્કિટ બનાવતી કંપની હોત તો એ પોતાનો મન ફાવે એટલો ભાવ તે લઈ શકત. પણ એની કોમ્પિટિશનમાં આપણે એમ કહી શકીએ કે બીજી અલગ અલગ ઘણી બધી કંપની આવી, માટે એને શું કરવું પડે? તો કે પોતાની કિંમત જે છે એ પણ ન ઊંચી લઈ જઈ શકે
અને માલ સામાન પણ કેવો વેચવો પડે? સારો વેચવો પડે. તો આટલી વસ્તુ તો આપણે સમજી શકીએ કે નહીં? તો આને લીધે આપણે શું કહી શકીએ? તો કે ભાવ વધારો છે એ ભાવ વધારો આંતરરાષ્ટ્રીય બજારને લીધે કેવો રહે છે? તો કે નિયંત્રણમાં રહે છે. પછી તો કે ઓછી કિંમત અને નવી ડિઝાઇનોને કારણે આ તો આપણને ખ્યાલ જ છે કે ચીની રમકડાઓ, ચીની સામાન જે છે એ ભારતીય બજારમાં સૌથી વધારે લોકપ્રિય બન્યા છે અને એક જ વર્ષમાં 70 થી 80% દુકાનોમાં ભારતીય રમકડા જે છે એનું સ્થાન જે છે કોણ લઈ ગયું છે? તો ચીની રમકડા લઈ ગયા છે. તો આમ સામાન્ય રીતે જોવા જઈએ તો ભારતીય લોકોને તો ફાયદો થાય, પણ જે ભારતીય અલગ અલગ ઉદ્યોગો છે કે જે આ રીતના રમકડા બનાવે છે એને ભવિષ્યમાં નુકસાન પણ જઈ શકે છે. તો વ્યાપારીકરણ જે છે, વિશ્વ વ્યાપાર જે છે એના કારણે આપણે એમ કહી શકીએ કે લઘુ ઉદ્યોગો છે એ લઘુ ઉદ્યોગો જે ભારતના રહેલા છે એને સામાન્ય રીતે થોડું ઘણું નુકસાન પણ જાય છે, પણ વસ્તુની સામાનની જે કિંમત જે છે એ લોકો માટે, ગ્રાહકો માટે એની કિંમત છે એ ઓછી થવા લાગી છે. તો આપણે બે રીતના જોઈ શકીએ. આ બધી જે વૈશ્વિકીકરણ છે, ખાનગીકરણ અને ઉદારીકરણ એને લીધે લોકોને ફાયદો પણ થયો છે અને આ વૈશ્વિકીકરણને કારણે થોડું ઘણું નુકસાન પણ ભોગવવું પડે છે. હાલ આપણે આ ચેપ્ટર જે છે અહીં આટલું રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 10 વિશે વાત કરશું. આભાર.